હા મમ્મી, તમે શું કહેતા હતા? હા, આ ઘર તો જોતું છે, આ ઘરના ભાગી પાડવાના છે, પણ બેન આવે અને સહી કરે તો થાય ને. જોઈએ હવે શું થાય છે. મેં આન પપ્પાને કીધું છે કે એને ફોન કરીને બોલાવે અને એને કે આ ઘર છે ને આપણે જોતું છે તો એ સહી કરી દે. સારું, તો આપણે બેનને ફોન કરી અને વાત કરીએ અને એ અહીં આવે પછી ખબર પડે કે હવે શું થાય છે. જો એ ભાગ માંગે, પૈસા માંગે, જે માંગે એ દેવું તો પડશે જ ને. પણ મારે એવું હતું કે અત્યારે આપણે એટલી બધી પરિસ્થિતિ નથી હારી, એટલા બધા પૈસા નથી, તો એ જો અત્યારે એમનામ સહી કરી દેતા હોય ને તો વાંધો નહીં, પછી આપણે એ તો ધીમે ધીમે કરીને દઈ દેશું. હા, તો હું છે ને ચા નાસ્તો ને એ બધું બનાવી લઉં અને તમે ફોન કરીને વાત કરી લો. મમ્મી તું કોની યાર ફોનમાં વાત કરતી હતી આટલી બધી? ઘર ફોય, ઘર ઘર ઘર. અરે કાંઈ નહીં, હું બા ને પપ્પાની ને એની હારે વાત કરતી હતી સવારે, એટલે એ લોકોએ છે ને ફઈને ફોન કર્યો હતો. કારણ કે બાએ એવું કીધું કે આ ઘરમાંથી હવે આપણે જે ભાગ છે ને એ પાડી દઈએ, એટલે આપણો જે ભાગ છે એ આપણને મળી જાય અને બેનનો ભાગ જે છે એ એને મળી જાય. એટલે બેનને બોલાવવાના છે, એટલે કે તારા ભાઈને બોલાવવાના છે સહી કરવા માટે, જેથી કરીને એ આપણને આ ઘર આપી દે. અને જો એને પૈસા જોતા હોય તો આપણે પૈસા આપી દઈશું અને ભાગ જોતો હોય તો ભાગ આપી દઈશું, જેમ એ નક્કી કરે એમ. એટલે આજે અમે એ બધી વાત કરતા હતા કે ક્યારે ફઈને બોલાવવા અને શું કરવું. તો એ વાત નક્કી થાય એટલે વિચાર્યું છે કે ફઈ આવશે અને પછી આપણે આ ઘર લઈ લેશું. જો એને આ ન જોતું હોય તો આપણે લઈ લેશું એમ. એટલે કઈ સમજાણ, પણ ફોય આવવાના છે? ફઈ તો આજે આવવાના જ છે, એને ફોન કરી દીધો છે. એટલે એ એમ કહેતા હતા કે હમણાં હું આવીશ, એટલે 1-2 કલાકમાં આવશે. કારણ કે ઘરના જ્યારે ભાગ પડે ને ત્યારે ભાઈ બેન બધાની જરૂર પડે, બધાને સહી કરવાનું હોય. એટલે એને બોલાવ્યા છે કે આગળ શું કરવું છે અને આગળ એને શું વિચાર્યું છે કે એને શું કરવાનું છે, એ સહી કરશે કે નહીં કરે એમ. એટલે સહી કરશે એટલે એ તો કરશે જ ને. સહી તો નાની વસ્તુ, પણ મને કઈ સમજાતું નથી. મારું તો આખું માથું ઘૂમી ગયું. હરખી રીતે મને સમજાવ ને તું. એટલે એમ છે કે આ ઘર છે ને આપણે જોતું છે. બાએ એવું કીધું છે કે તમારે આ ઘર જોતું હોય તો બેનને બોલાવી અને એની પાસે સહી કરાવી લો. એટલે આજે આપણે એને બોલાવ્યા છે. એમાં હું ઈ તો આવીને સહી કરી દે, ઈ તો પછી આપણને આ ઘર મળી જાય. યા મને લાગતું નથી કે આ ઘર માટે ઈ એટલી આસાનીથી સહી કરે. મને એવું લાગે છે કે ઈ પૈસા કે ભાગ કાંઈક માંગશે ખરા. કાંઈક તો કરવું પડશે એનું. શું કરવું હવે? હવે જોઈએ ઈ આવે પછી શું કે છે. અરે મમ્મી, પૈસા કેવું કાઈ નહીં માંગે, મને વિશ્વાસ છે ઈ સહી કરી દે હે. લાગતું નથી કે ઈ એમનામ સહી કરી દે. 1 રૂપિયા માટે ઈ કોઈ દી છોડતા નથી. ઈ આમનામ સહી કરી દે. મને લાગે છે કે ઈ બહુ મોટી રકમ માંગશે. એટલે ચિંતા તો ઈ જ છે કે પૈસા ક્યાંથી લાવવા ને શું કરવું હવે, કેમ સહી કરાવવી. અરે મમ્મી, બધી ચિંતા છોડ, હવે તો ઈ ફોય આવશે ત્યારે જોયું જાય. હવે તો અત્યારે ફોન તો કર. હા લાવ, હું ફઈને ફોન તો કરી દઉં કે ઈ આજે ક્યારે આવવાના છે. હલો. હા બેન. હા, કેમ છો? હા, હવે સવારે મમ્મીએ ફોન કર્યો હતો ને તમને? હા, એને થોડુંક કામ છે. મમ્મી છે ને મંદિરે ગયા છે. તો તમે નીકળી ગયા અહીંયા આવવા માટે એમ? હા, તો હું લેવા મોકલું? હા સારું, તો એમનામ આવી જાજો. સારું સારું, જલ્દી આવો. ચા નાસ્તો તૈયાર રાખું, તમે આવો જલ્દી. પછી કંઈક જમવાનું વિચારીએ, કંઈક સારું આજ તો બનાવી. આજ તમે આવો છો ને તો. એ હા, મૂકું. હા હા હા. મમ્મી, કોણ હતું? અરે ફઈને ફોન કર્યો તો, ઈ આજે આવે છે તો એનું કંઈક સારું જમવાનું બનાવી રાખીએ ને. જોઈએ હવે કંઈક ખવડાવીએ પીવડાવીએ તો કંઈક સહી કરી દે. ચિંતા તો મને એ વાતની છે કે એ સહી કરશે કે નહીં. કારણ કે આપણી પાસે બીજું ઘરે નથી અને એટલા પૈસા નથી કે બીજું ઘર લઈ શકીએ. એ જો સહી કરી દે ને અને પૈસા હમણાં ન માંગે ને તો આ ઘર આપણું થઈ જાય. અને આપણે માંડ માંડ કરીને કરીએ છીએ ઘરનું બધું પૂરું, તો એક ઘર આપણા માટે બનાવવું બહુ મુશ્કેલી છે. તો આ ઘર થઈ જાય તો સારી વાત છે. એટલે ચિંતા તો એ વાતની છે. પણ હવે એ આવે છે બેન, તારા ફઈ આવે છે તો હવે જોઈએ શું કે છે. સારું, તો ફઈ આવે ને ત્યારે મને કહેજો, હું રમવા જાઉં છું. હું મમ્મી અને બેન તમે વાતું કરો છો? મમ્મી તમે વાત કરી ને? હા, આ ઘરમાં છે ને અમારે લેવું છે આ ઘર, તો તમે સહી કરો તો અમારું થઈ જાય ઘર. તમે સહી નહીં કરો? તમે તમારા ભાઈને વાત કરી? હા, પૈસા ને? હા, તો કાંઈ વાંધો નહીં. તો એને કીધું જ છે ને કે પૈસા કે ભાગ જે જોતું હોય તમે તારે આપી દેશું. કાંઈ વાંધો નહીં, તમે વાત કરો મમ્મી યારે. હું તમારા માટે છે ને ચા નાસ્તો ની લઈને આવું છું. અહીંયા જ તે બેસો તમે. શિવેન, તું અહીંયા નહીં રમજે, તારા પપ્પારે ફોનમાં વાત કરું છું, તો અહીંયા રહેજે. હલો. હા હા, બેન આવી ગયા છે. તમે આવો છો ને? ક્યારે આવો છો? હા, જલ્દી હો. હા હા, એને વાત કરી, મમ્મીએ વાત કરીને હુંય બેઠી હતી. એને કીધું કે આ ઘર આપણે જોતું છે ને તો ઈ સહી કરી દે તો આ ઘર થઈ જાય આપણે.
બેને ઈ તો તમે આવો તો ખબર પડે હવે ઈ હું કે છે. ઈ તો ના પાડે છે. બેને એવું કીધું કે ઈ આ ઘર તમારે લેવું છે પણ ઈ સહી નહીં કરે, એને એનો ભાગ જોતો છે. મેં તમને કીધું તું ને કે ઈ સહી નહીં કરે. તમે કહેતા હતા ના ના બેન એવી નથી ને ઈ સહી કરી દેશે ને આમ ને તેમને. મને ખબર જ હોય ઈ પૈસા વિના કોઈ બેન માને નહીં અને પૈસા વિના કોઈ સહી ન કરે. બધા ખાલી કહેવાની વાતું છે કે નણંદુ ને ફઈ ને બધા કોઈ પૈસા ન લે ને બેનું એવી ન હોય ને. આ બધી કહેવાની વાત છે. હા હારું હાલું ફોન મૂકું, તમે આવો પછી વાત કરીએ. હા મમ્મી ફઈ દેખાતા નથી, વયા ગયા? મમ્મી ફઈ વયા ગયા? મેં તને કીધું તું મને મળાવ છે ફઈ હારે, એ એમનેમ વયા ગયા? હા ઈ વયા ગયા, એને મોડું થતું હતું ને એટલે. મેં એને કેટલું કીધું કે જમીને જાવ પણ ઈ વયા ગયા. પછી હું થયું મમ્મી, સહી કરી કે ન કરી? હા શિવેન સહી કરી. મેં એના માટે જે વિચાર્યું હતું ને એ ખોટું વિચાર્યું હતું. મને એવું હતું કે દરેક બેન આવે અને ઈ તો લાલચું હોય અને આપણી પાસેથી પૈસા લે ને ભાગ માંગે ને આવું કરે, અને મને એવું હતું કે ઈ સહી નહીં કરે અને આ જમીન ને આ મકાન ને આપણું જે છે ને એમાંથી મોટો એવો ભાગ માંગશે, કાં મોટા બધા પૈસા માંગશે. પણ ઈ તો આમનામ જ વયા ગયા, કોઈને ખબર ન પડી. બોલો આમનામ એટલે કીધા વિના વયા ગયા? મને તો કઈ ખબર નહીં. અત્યારે મારું માથું ઘૂમી ગયું. મમ્મી આજની તારી વાતો મારું માથું જ ઘૂમી જાય. મને તો કઈ સમજાતું જ નહીં. મને હરકી રીતે વિસ્તારમાં કે. એ છે ને અમે એને કીધું તું કે તમે આમાં સહી કરી દેજો, તો પહેલા તો કે ના હું સહી નહીં કરું, મારે ભાગ જોઈએ છે. તો અમે કીધું હારું, અમથું આપણે તો પૈસા દેવા તૈયાર જ હતા ને, બેનને ભાણિયાને આપણે જેટલું દઈએ એટલું ઓછું જ છે. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, તમારે જેટલા પૈસા કે જે જોતું હોય અમે આપવા તૈયાર છીએ. પછી હું અંદર કંઈક કરવા ગઈ અને બા એના કામમાં લાગી ગયા, અને પછી તાર પપ્પાને ફોન આવ્યો તો એ ફોન ઉપર વાત કરતા હતા. અને પછી જયારે અમે બહાર આવ્યા ને ત્યાં તો ફઈ જ નહીં, તો વયા ગયા. અને ખબર છે તને હું થયું ત્યારે? એ કાગળિયા એમને મૂકીને વયા ગયા, અને કાગળિયા જયારે જોયા ત્યારે અમને ખબર પડી કે એ તો સહી કરીને વયા ગયા છે. કેટલા હારા છે. અમને એવું હતું કે એ કદાચ પૈસા માંગશે અને સહી નહીં કરે, પણ અમે ખોટા હતા. અને હું તો સાવ ખોટી હતી, કારણ કે મને જ ખાસ કરીને એવું હતું કે બેનું દીકરીઓ આવે ને નણંદુ આવે ને ત્યારે એવું લાગે કે એ અહીંયા લેવા માટે જ આવે છે અને પૈસા જ લેવા આવી છે અને આ પૈસા માટે જ આ ઘરમાંથી ભાગ માંગશે. મને એવું જ હતું. આ તો ભૂલ હતી મારી કે હું આવું ખોટું વિચારતી હતી એના વિશે. એ તો હારા છે, એને કઈ કીધું નહીં, વયા ગયા ને સહી કરી દીધી, અને ઉપરાંત એક રૂપિયો માંગ્યો નહીં. કેટલા હારા કહેવાય. મમ્મી મેં કીધું તું ચિંતા ન કર, એ સહી કરી દીધી ને. ફઈ એવા નથી, તું જે વિચારતી હતી ને એ ખોટું વિચારતી હતી. તારી જેવી મમ્મી તો ઘણી હશે જે આવું વિચારતી હશે. ફઈ આવે ને ત્યારે છે ને એ લેવા જ આવે બધું, પણ કોકવારી દેવાય આવ્યા હોય તો જોયું ને તે એ દેવા જ આવ્યા હતા. આ વખતે એને કેવું કર્યું, સહી કરીને વયા ગયા અને આપણને ખબર ન પડી. તો એ કેટલા હારા કહેવાય. તારી જેવા ઘણા હશે જે આવું કરતા હશે. આવું કરવાથી જ તે ઘરમાં વચ્ચે અંદર ને અંદર બાંધણ વધે. તારી જેવા તો ઘણા હશે જે આવું વિચારતા હશે કે ફઈ આવે ને ત્યારે ઝઘડા કરાવે, પણ એવું ન હોય. તોય તે કોકની ફઈ છો તો તું હું આવું કરે છો મારી તો તું કેમ મારા ફઈ વિશે આવું વિચારે છો? હા શિવન સાચી વાત છે. હું કોકની ફઈ છું અને તારા ફઈ તે ફઈ છે, તો બધા વિશે આપણે આવું જ વિચારશું તો આપણે એવા જ થઈ જશું ને. એટલે આ તો મારો વિચાર હતો કે ફઈ એવા જ હોય છે. બધા એકબીજાનું જોઈને જ વિચારે છે કે ફઈ હંમેશા આવા જ હોય છે. ફઈ આવે ને એટલે ઘરમાં આવું કરે છે, ને ફઈ આવે એટલે ઝઘડા કરે, ફઈ હંમેશા લેવા આવે અને ફઈ હંમેશા ભાઈને મમ્મીને બધાને ચડાવે. પણ દરેક વખતે એવું નથી હોતું. એટલે આ વખતે હું ખોટી છું અને તું સાચો છે. તે જે કીધું તું ને સાચું છે કે ફઈ એવા નથી, અને તારા ફઈ તો જરાય એવા નથી, સારા છે. આપણી માટે આટલું બધું કરીને ગયા તો એ તો સૌથી સારા કહેવાય. એટલે હવે જે ફઈ વિશેના જે વિચારો છે ને હવે કાઢી નાખવાના. આજે હું પણ કાઢી નાખું છું અને હું બધાને એ જ કહું કે તમારા જે નણંદ હોય કે ફઈ હોય એના વિશેના તમારા જે વિચારો હોય ને એવા કાઢી નાખજો. કે એ ઘરમાં આવીને બધું માંગવા જ આવે છે અને પૈસા જ લેવા આવે છે. દરેક વખતે એ પૈસા નથી માંગતા, ક્યારેક તો એ આપણને દેવા પણ આવે છે. તો મારી મમ્મી પેલા કેવું વિચારતી હતી, પેલા હાવ ખોટું વિચારતી હતી. હવે એની યાર જેવું થયું ને હવે ત્યારે સાચું માની ગઈ. મેં એનું જ્યારે એવું કીધું ત્યારે સાચું માની ગઈ. એની યાર જે નીચે થયું ને એનથી સાચું માની ગઈ. અને જો તમારા ફઈ વિશે તમે આવું વિચારતા હોય તો તમે મને કમેન્ટમાં કહેજો કે આવું વિચારાય કે ન વિચારાય. હું સાચું કહું છું કે હું ખોટું કહું છું. એટલે આ વિડીયો જેટલા પણ જોવે છે એટલાને મારે ખાલી એટલું કેવું છે કે અત્યારે તમે ફઈનું જેટલું પણ મગજમાં લઈને બેઠા હોય એ બધું મગજમાંથી કાઢી નાખો. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળે આવતા વિડીયોમાં.